હેલો ડિયર સ્ટુડન્ટ્સ, હું છું આનંદ બાવરવા. અગાઉના લેક્ચરમાં તમે એક પ્રકાશીય ઉપકરણ સાદા માઇક્રોસ્કોપ વિશે ભણી ગયા. એ ઉપકરણની મદદથી તમે માઇક્રોમીટરના ક્રમની વસ્તુને જે નરી આંખે ન જોઈ શકતા હોય તો સાદા માઇક્રોસ્કોપનો ઉપયોગ તમે કર્યો. તો સાદા માઇક્રોસ્કોપની જે ખામી હતી એ દૂર કરવા માટે આપણે સંયુક્ત માઇક્રોસ્કોપનો અભ્યાસ કર્યો. એમાં આપણે બે લેન્સ ભણી ગયા કે વસ્તુ તરફનો જે લેન્સ હતો ઓબ્જેક્ટ તરફનો એને ઓબ્જેક્ટિવ લેન્સ કીધું. ત્યાર પછી આંખ તરફનો જે લેન્સ હતો એને આપણે આઈપીસ લેન્સ કીધો હતો. આ બંને લેન્સમાંથી ઓબ્જેક્ટ નાનો હતો એટલે તેમાંથી વસ્તુ નજીક હતી, નાની હતી છતાંય વસ્તુ નજીક હતી. તો નજીક રહેલી વસ્તુમાંથી આવતા કિરણો એ મુખ્ય અક્ષને સમાંતર હોય એવું જરૂરી નથી. એટલા માટે આપણે ઓબ્જેક્ટિવ લેન્સ નાનો પસંદ કર્યો હતો, જ્યારે આઈપીસ લેન્સ મોટો હતો એટલે કે FO લેસ ધેન FE હતો. પણ જો વસ્તુ પ્રમાણમાં મોટી હોય અને દૂર વસ્તુ હોય, જેમ કે અવકાશમાં રહેલા તારા, તો વસ્તુ મોટી છે પણ આપણી આંખથી ખૂબ જ દૂર છે. આવી વસ્તુનું અવલોકન આપણે નરી આંખે સ્પષ્ટ રીતે કરી શકતા નથી. વસ્તુ મોટી છે પણ આપણી આંખથી એટલે કે અવલોકનકારથી વસ્તુ દૂર છે. તો આવી મોટી વસ્તુ પરંતુ દૂરની વસ્તુ નું સહેલાઈથી અવલોકન કરવા માટે વપરાતું ઉપકરણ એટલે ટેલિસ્કોપ. ટેલી નો અર્થ થાય દૂર અને સ્કોપ નો અર્થ થાય જોવું. દૂરની વસ્તુ જોવા માટે વપરાતું ઉપકરણ એટલે ટેલિસ્કોપ. તો ટેલિસ્કોપ છે એ વસ્તુ દૂર છે એટલે દૂરથી આવતા કિરણો એકબીજાને સમાંતર હોય એટલે કે મુખ્ય અક્ષને સમાંતર હોય અથવા એકબીજાને સમાંતર હોય. તો આવા પેરેક્સિયલ કિરણો વધુને વધુ પ્રવેશી શકે એ માટે ઓબ્જેક્ટિવ લેન્સ શક્ય એટલો મોટો રાખશું. એટલે કે ઓબ્જેક્ટિવ મોટા વ્યાસનો અને વધુ કેન્દ્ર લંબાઈ ધરાવતો આપણે પસંદ કરશું. જ્યારે આઈપીસ નાનો રાખશું, જેમ કે દૂરબીન. તો દૂરબીનમાં તમને ખ્યાલ છે કે આગળનો લેન્સ જે ઓબ્જેક્ટિવ લેન્સ હોય જે આપણી આંખના લેન્સ કરતા મોટો હોય છે. દૂરબીન એક પ્રકારનું ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ જ છે, કારણ કે દૂરબીનનો ઉપયોગ બાયનોક્યુલર જે હતું એનો આપણે ડિટેલમાં અભ્યાસ કરશું પાછળના ટોપિકમાં. પણ બાયનોક્યુલર એક પ્રકારનું ટેલિસ્કોપના જ કન્સેપ્ટથી કામ કરે છે. દૂરની વસ્તુને તમે સ્પષ્ટ જોવા માટે વપરાતું ઉપકરણ એટલે ટેલિસ્કોપ. હવે ટેલિસ્કોપ જુદા જુદા પ્રકારના છે. ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ એટલે કે પૃથ્વીની સપાટી પર દૂરની વસ્તુનું અવલોકન કરવા માટે વપરાતું ઉપકરણ એટલે ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ. ટેરેસ્ટ્રીયલ મતલબ પૃથ્વીની સપાટી પરનું વસ્તુને જોવા માટે વપરાતું ઉપકરણ. ત્યારબાદ ખગોળીય ઘટના જેમ કે અવકાશીય પદાર્થ જેમ કે તારા, સૂર્ય, ચંદ્ર, આવા અવકાશમાં રહેલા પદાર્થ નું અવલોકન કરવા માટે વપરાતું ઉપકરણ એટલે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ. ત્યારબાદ ગેલિલિયો નામના વૈજ્ઞાનિકે એક ટેલિસ્કોપ આપ્યું, તો એ ટેલિસ્કોપને આપણે ગેલિલિયન ટેલિસ્કોપ કહેશું. આમ ઘણા બધા પ્રકારના ટેલિસ્કોપ છે, પણ આપણે શરૂઆત એવા ટેલિસ્કોપથી કરશું કે જેમાં ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ અને એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ આ બંને પ્રકારના ટેલિસ્કોપની અવેજીમાં આ ટેલિસ્કોપ વાપરી શકાય. એવું ટેલિસ્કોપ એટલે રિફ્રેક્ટિંગ ટેલિસ્કોપ. રિફ્રેક્ટિંગ એટલે કે વક્રીભવન કરીને જે પ્રતિબિંબ આપે છે એવું ટેલિસ્કોપ, જેનો અભ્યાસ આપણે આજના લેક્ચરમાં કરશું. હા, તો આપણે રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપની ચર્ચા કરતા હતા કે ભાઈ રિફ્રેક્ટિંગ એટલે વક્રીભવન કરીને પ્રતિબિંબ રચે એવું ટેલિસ્કોપ. તો આવા ટેલિસ્કોપમાં લેન્સની બે જોડ છે. આપાત કિરણો જે સૌપ્રથમ જે લેન્સ વડે વક્રીભવન થાય છે એટલે કે વસ્તુ તરફનો લેન્સ ઓબ્જેક્ટિવ, આંખ તરફનો લેન્સ આઈપીસ. ઓબ્જેક્ટિવ નો વ્યાસ, ક્ષેત્રફળ, કેન્દ્ર લંબાઈ બધું જ મોટું. ઓબ્જેક્ટિવ મોટો પસંદ કરવામાં આવે છે, આઈપીસ નાનો પસંદ કરવામાં આવે છે. અહીં વસ્તુ દૂર છે એટલે કે અવકાશમાં રહેલા કોઈ સૂર્ય કે ચંદ્ર કે તારા
ઓમાંથી પ્રકાશના કિરણો આવે છે, એટલે દૂરથી આવતા કિરણો સમાંતર પેરેક્સિયલ હશે, અને આ પેરેક્સિયલ કિરણો લેન્સ વડે, ઓબ્જેક્ટિવ લેન્સ વડે લેન્સના દ્વિતીય મુખ્ય કેન્દ્ર પર વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચશે, જેને આપણે a' b' વડે દર્શાવેલ છે. હવે આ આપાત કિરણે મુખ્ય અક્ષ સાથે અથવા વસ્તુએ મુખ્ય અક્ષ સાથે અથવા લેન્સ સાથે જે ખૂણો દર્શાવેલ છે, જેને મેં આલ્ફા કીધું છે, તો આલ્ફા હોય તો મેથ્સની ગાણિતિક રીતે કહી શકાય કે આ પણ આલ્ફા જ બનશે. તો હવે ઓબ્જેક્ટિવ માટે આપણે મોટવણી શોધવી હોય તો ઓબ્જેક્ટિવની મોટવણી એટલે ઓબ્જેક્ટિવ વડે જે ખૂણો રચાય છે આલ્ફા. આ પ્રતિબિંબ એટલે કે ઓબ્જેક્ટિવનું પ્રતિબિંબ એ આઈપીસ માટે વસ્તુ તરીકે વર્તશે. અહીં સરળતા ખાતર ઓબ્જેક્ટિવનું દ્વિતીય મુખ્ય કેન્દ્ર અને આઈપીસનું પ્રથમ મુખ્ય કેન્દ્ર બંનેને એક જ લીધેલ છે, એટલે કે ઓબ્જેક્ટિવ વડે રચાતું પ્રતિબિંબ એ આઈપીસ માટે વસ્તુ તરીકે વર્તશે. અને અહીંયા જોઈ શકો કે આઈપીસમાં વસ્તુ મુખ્ય કેન્દ્ર પર લીધી છે, તો મુખ્ય કેન્દ્ર પર રહેલી વસ્તુનું પ્રતિબિંબ તો અનંત અંતરે મળે, એટલે આ પ્રતિબિંબ આમ અનંત અંતરે હશે. વાસ્તવિક રીતે અનંત અંતરે રહેલું પ્રતિબિંબને જોઈ શકાય નહીં, પરંતુ આપણે આ કિરણોને જ્યારે આગળ આમ લંબાવીએ તો એકબીજાને જાણે કે અહીંયા છેદતા હોય એવું આભાસ થશે, એટલે આપણા માટે આ અંતિમ પ્રતિબિંબ બન્યું. તો સંયુક્ત માઇક્રોસ્કોપની જેમ અંતિમ પ્રતિબિંબ મોટું મળે છે પણ ઉલટું મળે છે. તો આ તો ખામી થઈ કે ભાઈ જો આવા ટેલિસ્કોપનો ઉપયોગ કરીને અંતિમ પ્રતિબિંબ ઉલટું મળે, તો ક્રિકેટ મેચમાં જ્યારે આવા ટેલિસ્કોપનો ઉપયોગ કરીને તમે અવલોકન કરો, મેચ જુઓ, તો શું જણાશે? બધા ખેલાડી ઉલટા દેખાશે. એટલે કે આ ટેલિસ્કોપમાં આ ખામી રહી છે. આ ખામી દૂર કરવા માટે, એટલે કે પ્રતિબિંબને ચત્તુ બનાવવા માટે એક ફરીથી લેન્સ વાપરશું, કારણ કે એક લેન્સનું કામ જે વાસ્તવિક પ્રતિબિંબ રચે એ ઉલટું હોય. તો આ ઉલટા પ્રતિબિંબને ફરીથી ઉલટાવીએ તો ચત્તુ બની જાય. એટલે કે આ ટેલિસ્કોપની આ ખામીને દૂર કરવા માટે આપણે એક ઇન્વર્ટિંગ લેન્સ, ઇન્વર્ટ કરવું, ઊંધું કરવું, તો આવા એક લેન્સની જોડ વાપરશું જે ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપમાં હોય છે. એટલે કે ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપમાં લેન્સની એક વધારાની જોડ હોય છે, જેને ઇન્વર્ટિંગ લેન્સ કહેવાય. તો ઇન્વર્ટિંગ લેન્સની મદદથી આ રિફ્રેક્ટિંગ ટેલિસ્કોપની ખામી દૂર કરી શકાય. કઈ ખામી? ફરીથી રિપીટ કરું છું, જેમ અંતિમ પ્રતિબિંબ છે એ ઉલટું મળતું હતું, મોટું મળે છે પણ ઉલટું મળે છે, તો આ ઉલટું પ્રતિબિંબને ચત્તુ કરવા માટે આપણે ઇન્વર્ટિંગ લેન્સ વાપરશું. હવે મોટવણીની ચર્ચા કરી તો આ મોટવણી જે છે, મોટવણી મેળવવા માટે અહીંયા કોણીય મોટવણીની ચર્ચા થશે, કારણ કે ટેલિસ્કોપ કે માઇક્રોસ્કોપ જેવા પ્રકાશીય ઉપકરણમાં જે મોટવણી હોય એ ખૂણાને વિવર્ધિત કરશે, એટલે કે કોણને, એંગલને, એંગ્યુલર મેગ્નિફિકેશન. તો એંગ્યુલર મેગ્નિફિકેશન એટલે કે કોણીય મોટવણી નું સૂત્ર રહેશે પ્રતિબિંબે આંખ સાથે બનાવેલ ખૂણો, એટલે કે પ્રતિબિંબે આંખ સાથે બનાવેલ ખૂણો ના છેદમાં વસ્તુએ લેન્સ સાથે અથવા મુખ્ય અક્ષ સાથે બનાવેલ ખૂણો. તો પ્રતિબિંબે એટલે કે પ્રતિબિંબ દૂર રચાય છે, હમણાં આપણે બતાવ્યું મુજબ, તો એને આંખ સાથે બનાવેલ ખૂણો બીટા છે, વસ્તુએ આંખ સાથે બનાવેલ ખૂણો આલ્ફા છે. તો m = બીટા અપન આલ્ફા, અને આપણે સમીકરણ 1 કરીએ. હવે બીટા અને આલ્ફા શોધી લઈએ. બીટા જે છે, બીટા તમે જોઈ શકો કે ભાઈ આ જે છે બીટા એ tan બીટા આપણે લઈએ તો બીટા = આ જે અંતિમ પ્રતિબિંબ મળે, બીટા આવું પણ વિચારી શકીએ કે ભાઈ આ જે બીટા છે આ આલ્ફા છે, તો આ થોડીક વાર માટે વિચાર કે ભાઈ અહીંયા આ બીટા જે રચાતું હોય તો આ ત્રિકોણ માટે બીટા = h' upon fe.
કારણ કે વાસ્તવિક રીતે તો પ્રતિબિંબ દૂર મળે છે, જે શક્ય નથી માપવું, એટલે આપણે આ ખૂણાને થોડીક વાર માટે બીટા ગણી લેશું. એટલે કે આ જે ખૂણો છે એવું જ અહીંયા બનશે. બે પેરેક્સિયલ છે તો આ ખૂણા સરખા હશે. તો બીટા આઈપીસ પાસે બનાવેલ ખૂણો બીટા ઇઝ ઇક્વલ ટુ પ્રતિબિંબ ઊંચાઈ h ડેશ અપોન fe. એટલે બીટા ઇઝ ઇક્વલ ટુ h ડેશ અપોન fe તથા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ h ડેશ અપોન fo. h ડેશ અપોન fo આ બંને કિંમત સમીકરણ 1 માં મૂકી દે તો m ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ h ડેશ અપોન fe. alpha is equal to h dash upon fo. h dash cancel, therefore m is equal to fo upon fe. જે રિફ્રેક્ટિંગ ટેલિસ્કોપ ની મોટવણી શોધવાનું સૂત્ર બનશે. m is equal to fo upon fe, જે દર્શાવે છે કે આવા ટેલિસ્કોપની મોટવણી વધારવા માટે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ શક્ય એટલી મોટી પસંદ કરવામાં આવે છે, જ્યારે આઈપીસ ની કેન્દ્ર લંબાઈ શક્ય એટલી નાની પસંદ કરવામાં આવે છે. fe ના વ્યસ્ત પ્રમાણમાં અને fo ના સમપ્રમાણમાં રહેશે. તો આ થઈ ટેલિસ્કોપની મોટવણી શોધવાનું સૂત્ર. ફરીથી યાદ રાખજો, ટેલિસ્કોપની મોટવણી એ કોણીય મોટવણી છે, નહીં કે રેખીય મોટવણી. એટલે કે બે વસ્તુ વચ્ચેના ખૂણાને વિવર્ધિત કરશે. ધારો એક ઉદાહરણથી સમજીએ કે જો આપણે ટેલિસ્કોપ આપણી પાસે જે છે એમાં ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ 100 સેન્ટીમીટર હોય અને આઈપીસ ની કેન્દ્ર લંબાઈ 1 સેન્ટીમીટર હોય, તો આવા ટેલિસ્કોપની મોટવણી m fo અને fe એટલે 100/1, therefore 100. એટલે કે હવે જો વસ્તુ નું અવલોકન કરવામાં આવે આ ટેલિસ્કોપની મદદથી તો પ્રતિબિંબ 100 ગણું મળશે. હવે 100 ગણું એટલે કેટલું? તો કે ધારો કે બે નજીક રહેલી વસ્તુ જેમ કે એકબીજાથી 1 ડિગ્રી જેટલા, ધારો કે આ બે વસ્તુ છે, અવકાશમાં રહેલા બે તારા છે, આ પહેલી વસ્તુ અને આ બીજું. તો આ બંને માંથી નીકળેલ આપાત કિરણ આ બનાવેલો ખૂણો 1 ડિગ્રી છે, એટલે કે આ બે વચ્ચેનું કોણીય અંતર એટલે કે ચાપ એ 1 ડિગ્રી છે. તો તમને જે પ્રતિબિંબ મળશે આ છે બીજાનું પ્રતિબિંબ, આ છે પહેલાનું પ્રતિબિંબ, એટલે કે આ. તો આ પ્રતિબિંબ નો ખૂણો આ એ તમને 100 ગુણ્યા 1 ડિગ્રી એટલે કે 100 ડિગ્રી મળશે. જો એક કડા હોય તો આ કેટલું મળશે? તો 100 ગુણ્યા એક કડાને આપણે ડિગ્રી બનાવીએ તો 1/60 આટલા ડિગ્રી એટલે કે 10/6 1.67 ડિગ્રી. એક કડાનું 100 કડા જેટલું પ્રતિબિંબ તમને જુદું જુદું દેખાશે. તો આ હતી કોણીય મોટવણી. એટલે કે હવે પ્રશ્ન એ થાય કે ખૂબ જ દૂર રહેલી વસ્તુ છે પણ એકબીજાની નજીક છે, નરી આંખે જોવો તો તમને એકબીજામાં ભળી ગયેલી દેખાય છે. એ ભળી ગયેલી વસ્તુને છૂટી જોઈ પાડવાની અથવા છૂટી દેખાડવાની ઉપકરણની આવી શક્તિને આપણે વિભેદન શક્તિ કહેશું. રિઝોલ્વિંગ પાવર. રિઝોલ્વ કરવું મતલબ છૂટું પાડવું, વિભેદન કરવું એટલે કે છૂટું પાડવું. તો આ બે વસ્તુ એકબીજાની ખૂબ જ નજીક, એક કડા જેટલું હતું, પણ ટેલિસ્કોપે શું કર્યું? તો એ જ વસ્તુ એટલે કે આ જે વસ્તુ બે તારા હતા એને ટેલિસ્કોપની મદદથી જોશો તો તમને એકબીજાથી 100 કડા જેટલું એટલે કે 1.67 ડિગ્રી જેટલું છૂટું દેખાશે. આ થયું વિભેદન. એટલે મોટવણી અને વિભેદન વચ્ચેનો સંબંધ આપણે આના ઉપરથી જોયો. હવે વિભેદનની વાત કરીએ કે ભાઈ આ વિભેદનની વ્યાખ્યા તો આપણે આપી કે એકબીજાની ખૂબ જ નજીક રહેલી વસ્તુને એકબીજાથી અલગ પાડવાની ઉપકરણની આવી શક્તિને વિભેદન શક્તિ કહેવાય. તો વિભેદન શક્તિ માઇક્રોસ્કોપનું કામ પણ છે, છૂટી પાડવી, નાની વસ્તુને છૂટી પાડવાની ક્ષમતા. તો માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ, દૂર રહેલી મોટી વસ્તુને છૂટી પાડવાની શક્તિ તો ટેલિસ્કોપની વિભેદન શક્તિ.
બંનેની વિભેદન શક્તિના આપણે સૂત્ર અહીંયા લખીએ જે નોટ કરવા જેવા છે કે આ વિભેદન શક્તિ રિઝોલ્વિંગ પાવર. તો સૌથી પહેલા માઇક્રોસ્કોપ માટે તો રિઝોલ્વિંગ પાવર માઇક્રોસ્કોપ નો Rp = 2n sin theta upon lambda અથવા 2n sin beta. બીટા છે એ પ્રતિબિંબે આંખ સાથે બનાવે ખૂણો છે, એટલે ઘણી વખત અહીંયા બીટા પણ લખી શકાય. એટલે 2n sin beta upon lambda. તો આ સૂત્ર ઉપરથી તમે એવું જોઈ શકો કે રિઝોલ્વિંગ પાવર છે વક્રી ભવનાંકના સમપ્રમાણમાં છે. હવે પ્રશ્ન એ થાય કે વક્રી ભવનાંક કોનો લેવાનો? લેન્સનો નહીં, વસ્તુનો નહીં. તો પછી વક્રી ભવનાંક એ ઓબ્જેક્ટ એટલે કે વસ્તુ અને વસ્તુ કાચ અથવા ઓબ્જેક્ટિવ લેન્સ એ બે વચ્ચે જે માધ્યમ હોય, જો હવા હોય તો હવાનો વક્રી ભવનાંક તમને ખબર છે 1, તો અહીં 1 મૂકી શકાય. પણ આ બાબત ઉપરથી આપણે એટલું સમજી શકાય કે જેમ ઓબ્જેક્ટ અને ઓબ્જેક્ટિવ લેન્સ વચ્ચે ઘટ્ટ માધ્યમ વાપરશો, જેમ કે કોઈ ઓઇલ તે કે જેનો વક્રી ભવનાંક પાણી કરતા વધુ હોય, પાણી વાપરીએ તો n = 1.33 મૂકશું. જો ગ્લિસરીન વાપરીએ તો n = 1.47 મૂકશું. તો આવી રીતે જેમ ઘટ્ટ દ્રવ્ય વાપરશો તેમ માઇક્રોસ્કોપ વધુને વધુ વિભેદન શક્તિ ધરાવશે, એટલે કે છૂટા પાડવાની ક્ષમતામાં વધારો થશે. એટલા માટે માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ વધારવા માટે અહીંયા ઓઇલને એડ કરવામાં આવે છે. આ ટેકનિકને ઓઇલ ઇમર્ઝન કહેવાય. આ n sin beta જે છે એ n sin beta ને ન્યુમેરિકલ એપર્ચર કહેશું. ન્યુમેરિકલ એપર્ચર એટલે કે દર્પણ. ન્યુમેરિકલ એપર્ચર એટલે કે સંખ્યાત્મક દર્પણ. સંખ્યાત્મક દર્પણમુખ એ પણ રિઝોલ્વિંગ પાવરના સમપ્રમાણમાં છે, આપાત પ્રકાશની તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં. એટલે કે જેમ તમે વધુ તરંગ લંબાઈ વાળો પ્રકાશનો ઉપયોગ કરશો તેમ વિભેદન શક્તિ ઘટશે. એટલે શક્ય હોય એટલો ઓછી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનો ઉપયોગ કરીને માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ વધારી શકાય છે. એટલે શક્ય હોય તો જાંબલી રંગનો ઉપયોગ કરવો સહેલું રહેશે. આ માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ છે. હવે ટેલિસ્કોપની વિભેદન શક્તિની વાત કરીએ તો ટેલિસ્કોપની વિભેદન શક્તિ ટેલિસ્કોપ માટે રિઝોલ્વિંગ પાવર = a/1.22 લેમ્બડા. એટલે કે રિઝોલ્વિંગ પાવર છે એ a ના સમપ્રમાણમાં છે. અહીં a છે એ ઓબ્જેક્ટિવનો વ્યાસ છે. એટલે યાદ રાખો કે ટેલિસ્કોપની વિભેદન શક્તિ વધારવા માટે ઓબ્જેક્ટિવ શક્ય એટલો મોટો વ્યાસ ધરાવતો પસંદ કરવામાં આવે છે. ઓબ્જેક્ટિવ મોટો રાખવાથી ટેલિસ્કોપની વિભેદન શક્તિમાં વધારો થાય. અગાઉ ગણાય મુજબ ટેલિસ્કોપની મોટવણીનું સૂત્ર પણ આવું જ હતું, FO/FE. એટલે એવું પણ કહી શકાય કે ટેલિસ્કોપમાં મોટવણી એ ઓબ્જેક્ટિવ ઉપર વધુ આધાર રાખે છે. એટલે ઓબ્જેક્ટિવ શક્ય એટલો મોટો પસંદ કરવામાં આવે છે, જ્યારે આઈપીસ શક્ય એટલો નાનો પસંદ કરવામાં આવે છે. આ બંને સૂત્ર યાદ રાખી લેજો. રિઝોલ્વિંગ પાવર માઇક્રોસ્કોપનું, રિઝોલ્વિંગ પાવર ટેલિસ્કોપનું. તો આપણે અગાઉ જે ચર્ચા કરી એ મુજબ એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ એટલે કે ખગોળીય વિજ્ઞાનનો અભ્યાસ કરવા માટે જે ટેલિસ્કોપ વપરાય એના માટેનું ટેલિસ્કોપ એટલે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ, જે બોર્ડમાં આકૃતિ સાથે દર્શાવેલ છે. ફરીથી એક વખત કે ઓબ્જેક્ટિવ કે જેનું ઓપ્ટિકલ કેન્દ્રને O વડે દર્શાવેલ છે, આઈપીસ જેનું ઓપ્ટિકલ કેન્દ્રને E વડે દર્શાવેલ છે. વસ્તુ દૂર છે એટલે પેરેક્સિયલ કિરણો વડે ઓબ્જેક્ટિવ વડે જે પ્રતિબિંબ રચાય છે વાસ્તવિક અને ઉલટું
એ તેના દ્વિતીય મુખ્ય કેન્દ્ર પર a ડેશ b ડેશ કે જેની ઊંચાઈને આપણે h ડેશ કહેશું તો આ જે પ્રતિબિંબ છે એ આઈપીસ માટે વસ્તુ તરીકે વર્તશે. અગાઉ આપણે હમણાં ચર્ચા કરી મુજબ કે કોણીય મોટવણી ટેલિસ્કોપની મોટવણીનું સૂત્ર m પ્રતિબિંબે આંખ સાથે બનાવેલ ખૂણો બીટા ના છેદમાં વસ્તુએ ઓબ્જેક્ટિવ સાથે બનાવેલ ખૂણો આલ્ફા બીટા h ડેશ upon b ડેશ e એટલે b ડેશ e into આલ્ફા h ડેશ upon fo. હવે વસ્તુ h ડેશ કેન્સલ fo b ડેશ fo b ડેશ e જો પ્રતિબિંબ અનંત અંતરે મળે એટલે કે પ્રતિબિંબ જે આઈપીસ વડે રચાય એ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ અનંત અંતરે તો જ હોય કે જો વસ્તુ લેન્સના મુખ્ય કેન્દ્ર પર હોય તો આ પ્રતિબિંબ આ વસ્તુનું પ્રતિબિંબ અનંત અંતરે હોવાનું વિચારીએ તો આનો અર્થ એ થયો કે આ પ્રતિબિંબ એટલે કે ઓબ્જેક્ટિવનું પ્રતિબિંબ એ આઈપીસના મુખ્ય કેન્દ્ર પર સંપાત થતું જોઈએ એટલે કે આ જે અંતર છે એ FE બનવું જોઈએ તો b' e ના સ્થાને આપણે FE મૂકી શકીએ તો m FO FE માઈનસ એટલા માટે લીધું છે કે પ્રતિબિંબ ઉલટું મળે છે. પણ જો બીજો કેસ વિચારીએ એટલે કે હવે પ્રતિબિંબ નજીકતમ અંતરે મળે પ્રતિબિંબ નજીકતમ અંતરે એટલે કે આઈપીસ નું પ્રતિબિંબ અંતર નજીકતમ અંતરે એટલે કે d લેન્સની આ તરફ એટલે કે -d આવું લઈએ તો આ સમીકરણ મેળવવા માટે આપણે ફરીથી ગણતરી કરીએ કે હવે VE સૌપ્રથમ તો આઈપીસ માટે (1/f -1/u +1/v) v ના સ્થાને -d મૂકીએ આઈપીસ છે એટલે f ના સ્થાને fe મૂક્યું છે -1/v of e -1/ue ve ના સ્થાને આપણે d લઈએ તો 1/fe +d (1/u of e) એટલે કે d fe by d into fe -1/. તો આ થયું સમીકરણ 1 ue એટલે કે હવે પ્રતિબિંબ નજીકતમ અંતર હોવાથી આઈપીસ નું મુખ્ય કેન્દ્ર અહીંયા હશે એટલે કે આ છે એની કેન્દ્ર લંબાઈ પણ આ હવે આપણા માટે વસ્તુ અંતર બની ગયું ue તો આ છે મુખ્ય કેન્દ્ર આઈપીસ નું મુખ્ય કેન્દ્ર અને ઓપ્ટિકલ કેન્દ્રની વચ્ચે વસ્તુ આવેલી હોવાથી તેનું આભાસી પ્રતિબિંબ મળશે. હવે પ્રશ્ન એ થાય કે આઈપીસ માટે આપણે ગણતરી કરી ue b' એ મૂકેલું છે કે ue ના સ્થાને b' e. આ સમીકરણ 1 ની કિંમત મોટવણીના સૂત્રમાં ફરીથી મૂકીએ m β/α FO b' જે હમણાં આપણે થોડી પહેલા અગાઉના સ્લાઇડમાં આપણે મેળવ્યું FO 1/b' e ના સ્થાને કિંમત મૂકીએ -d + fe into d into fe આ fe ને બહાર લઈ લઈએ FO fe બ્રેકેટમાં -d + fe ના છેદમાં d therefore d કેન્સલ અલગ અલગ છેદ આપી દો FO fe માઈનસ આગળ લઈ લઈએ d/d 1 + fe d. તો આ મોટવણી શોધવાનું સૂત્ર બનશે કેના માટે ટેલિસ્કોપ માટે ક્યારે જો પ્રતિબિંબ d અંતરે હોય ત્યારે આ સૂત્ર યાદ રાખજો m FO by fe bracket of 1 + fe by d
એટલે કે સંયુક્ત માઇક્રોસ્કોપમાં 1 + d/fe મળતું હતું, જ્યારે ટેલિસ્કોપમાં 1 + fe/d છે. આ ધ્યાનમાં રાખવું. તો હવેનો ટોપિક આપણો ટ્યુબ લંબાઈ રહેશે. તો સૌપ્રથમ ટ્યુબ લંબાઈની વ્યાખ્યા સમજો કે ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચે જે ગેપ છે, જે આઈપીસને પ્રતિબિંબ મેળવવા માટે થોડુંક એડજસ્ટ કરવું પડશે. તો આ એડજસ્ટ કરવા માટે આઈપીસ મુખ્ય અક્ષ પર સહેલાઈથી સરકી શકે તે માટે જગ્યા રાખવી જોઈએ બે લેન્સ વચ્ચે. આ ગેપને આપણે ટ્યુબ લંબાઈ તરીકે વ્યાખ્યાયિત કરશું, જેને આપણે L વડે દર્શાવશું. હવે એમાં પણ આપણે બે કેસ લેશું કે ટ્યુબ લંબાઈ L = જે આકૃતિ બનાવી હતી આકૃતિ પરથી OB' + B' E. OB' એટલે આપણને ખબર છે કે FO, જ્યારે B' E માટે આપણે બે કેસ આ રીતે કંઈક લેશું કે જો પ્રતિબિંબ અનંત અંતરે હોય ત્યારે B' E = FE લેવું. એટલે કે ટ્યુબ લંબાઈનું સૂત્ર બનશે L = FO + FE. જ્યારે પ્રતિબિંબ અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે હોય નોર્મલ એડજસ્ટમેન્ટ માટે ત્યારે આ સૂત્ર લેવું. ટ્યુબ લંબાઈ શોધવા માટેનું સૂત્ર FO + FE. પરંતુ જો પ્રતિબિંબ પરિમિત અંતરે હોય તો OB' ના સ્થાને આપણે FO મૂકી શકીએ. બટ B' E એટલે હમણાં આપણે મેળવ્યું હતું કે D × FE ના છેદમાં D + FE. આ સૂત્ર લેશું. આ સૂત્ર ક્યારે લેવું? તો જ્યારે પ્રતિબિંબ D અંતરે હોય, એટલે કે નજીકતમ અંતરે હોય ત્યારે. તો હવે આપણે ધીમે ધીમે ચેપ્ટરના એન્ડ તરફ જઈએ છીએ કે તમે જોયું કે દરેક પ્રકારના ટેલિસ્કોપમાં કે અત્યારે તમે જે ભણ્યા છો એ એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ ભણ્યા છો, આપણે બધા જ કેસમાં જોયું કે અંતિમ પ્રતિબિંબ મોટું મળે છે પરંતુ પ્રતિબિંબ ઉલટું મળે છે. તો આ તો ખામી થઈ કહેવાય. તો આ ખામી દૂર કરવા માટે ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપમાં એક વધારાનો બહિર્ગોળ લેન્સ વાપરવો જોઈએ જે આઈપીસ થી આગળની તરફ હશે. એટલે કે આ જે ત્રીજો લેન્સ વાપરશું, આ ત્રીજો લેન્સ છે એ પ્રતિબિંબને પાછું ઉલટું કરશે. એટલે કે ઉલટાનું ઉલટું એટલે સીધું કરી નાખશે. એટલે ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ જે હોય એમાં અંતિમ પ્રતિબિંબ એ ઓબ્જેક્ટિવ અને જે વચ્ચેનો લેન્સ વાપરો તમે બહિર્ગોળ લેન્સ, જેને આપણે આઈપીસ અત્યારે કહેતા હતા, એ બે વચ્ચેના ભાગમાં ચત્તુ પ્રતિબિંબ મળશે. ત્યારબાદ ગેલેલિયો નામના વૈજ્ઞાનિકે એક ટેલિસ્કોપ બનાવ્યું, પણ એને પોતાના ટેલિસ્કોપમાં બે જ લેન્સનો ઉપયોગ કર્યો. ઓબ્જેક્ટિવ લેન્સ તરીકે બહિર્ગોળ લેન્સ અને આઈપીસ લેન્સ તરીકે અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કર્યો. આવા ટેલિસ્કોપમાં પણ અંતિમ પ્રતિબિંબ ચત્તુ મળે. તો આમ આ ટેલિસ્કોપની ખામી જુદી જુદી, એટલે કે ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપમાં બહિર્ગોળ લેન્સ, જે વધારાનો બહિર્ગોળ લેન્સ વાપરીને દૂર કરી. ત્યારબાદ ગેલેલિયન ટેલિસ્કોપ, એટલે કે ગેલેલિયોએ જે ટેલિસ્કોપ બનાવ્યું એમાં આઈપીસ તરીકે બહિર્ગોળ લેન્સ વાપરવાને બદલે અંતર્ગોળ લેન્સ વાપરીને ખામી દૂર કરી. તો આ તો આપણું ટેલિસ્કોપ આજનો ટોપિક અહીંયા પૂરો થાય છે. જો તમને પણ કંઈ ડાઉટ હોય તો મારા વોટ્સઅપ નંબર અથવા નીચે કમેન્ટ બોક્સમાં તમે ક્વેરી લખી શકો. ઓકે, થેન્ક યુ.